બંધારણ તો સંવિધાનનો અર્થ આપણે અત્યારે દેખવાનો છે. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે, મતલબ કોઈપણ દેશ છે, હવે વિચારો કે અત્યારે અમેરિકા છે તો તેનું શાસન ચલાવવું છે તો કંઈ ને કંઈ તો પુસ્તક જોશે ને. તમને એક સામાન્ય રીતે તમારી સ્કૂલ ચલાવવા માટે પણ એની નિયમાવલી હોય છે, સ્કૂલની પણ હોય છે નિયમાવલી, બરાબર છે. હા, તમારું ઘર ચલાવવા માટે પણ તમારા ઘરમાં જે મોટા વ્યક્તિ હોય તેની વાત માનવી પડે, મતલબ એમનો નિયમ, એમના રૂલ્સ હોય છે. તેને વગર તમારા ઘર ચલાવવા માટે, સ્કૂલ ચલાવવા માટે તેને તમારા ગ્રામ પંચાયતમાં પણ અલગ અલગ નિયમો હોય છે કે નથી હોતા? હોય છે ને. તો તમે આટલું બધું ચલાવવા માટે નિયમ હોય તો હવે આવડો મોટો દેશ ચલાવવા માટે, ભારત જેવડો મોટો દેશ ચલાવવા માટે કંઈ ને કંઈ પુસ્તક હોવું જોઈએ, અને તે જ પુસ્તકને કહેવાય બંધારણ. પણ બંધારણની સ્પષ્ટ વ્યાખ્યા આ પ્રમાણે છે કે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. જો નિયમો મતલબ કોઈપણ ઘડવામાં મતલબ બનાવવામાં આવેલ નિયમોના વ્યવસ્થિત મતલબ ચોખ્ખા કમ્પ્લીટ સંગ્રહ, વ્યવસ્થિત એવું નહીં કે એક નિયમ હોય છે, બીજો નિયમ તમને શ્રીલંકામાં મળશે, બીજો નિયમ તમને રાજસ્થાનમાં મળશે, ગુજરાતમાં મળશે, એવું નહીં. એક પુસ્તક કમ્પ્લીટ યોગ્ય જગ્યાએ તેને ત્યાં સ્થાયી રહે. નિયમોના વ્યવસ્થિત સંગ્રહ મતલબ તેને કમ્પ્લીટ ગોઠવીને રાખ્યું છે, બરાબર. દેશનું બંધારણ કહેવામાં આવે છે. ચાલો બોલજો. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. 5 વખત બોલવાનું છે. બોલો. હું બોલું છું પહેલા. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. ફરીથી. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. તો આ થયું બંધારણ મતલબ સંવિધાનનો અર્થ. હવે આપણે તેનું મહત્વ દેખીએ. તો કે બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. પાયાનો મતલબ કે મૂળભૂત. પાયો હલી જાય તો આખી બિલ્ડિંગ પડી જાય, ખબર ને? બિલ્ડિંગનો જે પણ તમારો આધાર સ્તંભ હોય, પાયો હોય, તે જ હલી જાય તો આખી બિલ્ડિંગ પડી જાય. તો એને બંધારણ પણ આવું જ છે. કોઈ પણ દેશનું બંધારણ જો હલી ગયું, એમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ કરી લોકોએ, તો આખો દેશને પ્રોબ્લેમ થવાની છે, બરાબર. તો પાયાનો અને ઇમ્પોર્ટન્ટ મતલબ મહત્વનો દસ્તાવેજ છે, રેકોર્ડ છે, દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. બંધારણમાં જે વસ્તુ કીધું, જે જોગવાઈઓ તો આપેલી છે તે મુજબ દેશમાં કાયદા ઘડવામાં આવે છે. એવું નહીં કે મનુભાઈ કનુભાઈ કંઈ આવીને કહી જાય તે મુજબ કાયદા ઘડાય, એવું કંઈ ના હોય. મનુભાઈ કનુભાઈ કાલુભાઈ આવીને કહી જાય કે ના હવે તમારે આ કાયદો કરવાનો છે, એવું ના હોય. ભારત દેશના બંધારણમાં જે જોગવાઈઓ લખેલી તેના મુજબ કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત મતલબ તેને મળતા આવવા જોઈએ. સુસંગત મતલબ તેને બંધારણને મળતા આવવા જોઈએ, અને જોગવાઈના અધીન જ હોવા જોઈએ, મતલબ જોગવાઈઓ વિરુદ્ધ હોવા જોઈએ નહીં. ભારતીય બંધારણમાં કીધું છે કે કોઈ પણ વ્યક્તિને બરાબર કે શિક્ષણનો દરેક નાના બાળકોને શિક્ષણનો અધિકાર છે. તેમાં દરેક વ્યક્તિને શિક્ષણનો અધિકાર છે, બરાબર ને? તો હવે તમને ભણવું હોય ને કોઈ તમને એવું કહે કે ના તારે નહીં ભણવાનું, હા, દરેક વ્યક્તિને ભણવાનો અધિકાર છે, મૂળભૂત અધિકાર છે, ભણી શકે છે. એને ભણવું હોય તો આગળ ભણી શકે. ઠીક છે, એની પાસે પૈસા ના હોય તો વાત અલગ છે, હા, કેમ કે પૈસા વગર જાતે જ કરાવે. પણ તોય તમે દેખો ને કે 12મા ધોરણ લગીને શિક્ષણ મફત મળે છે. ડીપીસાની જ વાત કરું, હા, 9 થી 12 મફત ભણાવે છે. પછી 1 થી 8 દરેક છોકરાને દરેક જગ્યાએ 1 થી 8 મફતમાં હોય છે કે નહીં હોતું? હોય છે ને. પ્રાઇમરી સ્કૂલમાં મફત હોય છે, ગવર્મેન્ટ સ્કૂલમાં મફત હોય છે, હા ભાઈ, કેમ કે સરકારી સ્કૂલ છે. ઘણા લોકોને પછી બીજી કંઈક યોજના પણ વચ્ચે ચાલુ થઈ હતી. તે યોજના મુજબ નાનપણથી લઈને મોટા સુધીને મફત ભણવાનું મળે છે, હા ને? તો સરકાર આપણને આટલી બધી સુવિધા આપે છે, હવે દેખો આગળ
કે તમે સરકારે મતલબ કીધું કે તમને ભણવાનો અધિકાર છે, પણ કોઈ તમને ભણવાનું ના પાડે તો તમારો અધિકાર છીનવે છે ને. ઓકે, કોઈ કાયદો તમને એવું કે ના હવે છોકરાએ ભણવાનું નથી તો તમારો અધિકાર છીનવે છે. બંધારણમાં આવું લખ્યું જ નથી. જો એવો કોઈ કાયદો કરતે રદ થઈ જાય આગળ જઈને, બરાબર છે. કે બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. મતલબ દરેક કાયદાની ઉપરનો કયો કાયદો છે? બંધારણ. કયો કાયદો છે? બંધારણ. સર્વોપરી કે ભાઈ તને સૌથી ઉપર. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો. જેમ કે પહેલાં મોબાઈલ નહોતો. 1950 જે વખતે બંધારણ ઘડ્યું હતું 49-50 તે વખતે બંધારણ નહોતું. અરે સોરી, મોબાઈલ નહોતો. બરાબર છે. તો મોબાઈલ નહોતો તે વખતે, તો અત્યારે મોબાઈલ આવ્યો હે ને. આ પાછલા 15-20 વર્ષનો મોબાઈલ આવ્યો. તે મોબાઈલ આવ્યો ત્યાર પછી અલગ અલગ ગુના થતા હશે, થાય ને. અલગ અલગ ગુના મોબાઈલથી થાય. તમે આજકાલ દેખો ને મોટાભાગના ગુના મોબાઈલથી થાય છે. હા, જેમ કે કોઈને ફોન કરવાના, ફોન પર બી ગુનાની વાત ચાલતી હોય, કેસની વાત ચાલતી હોય, બરાબર છે. કંઈ ને કંઈ ચોરી લૂંટફાટની વાત ચાલતી હોય. એક ચોર બીજા ચોરને કોન્ટેક્ટ કરશે, એ દેખ પેલા લોકો અહીંથી ઘરથી ફરવા જાય છે, ચાલ ચોરી કરવા જઈએ. હા, જો આ બોલ્યો, ફોનથી બોમ્બ બ્લાસ્ટ પણ થાય, ફોનથી મર્ડર પણ થાય. તો તે વખતે આ ફોન નહોતો, અત્યારે ફોન આવે એટલે એ મુજબ અલગ અલગ કાયદા ઘડાય, બરાબર ને. મતલબ લોકોની જરૂરિયાતો બદલાય તે મુજબ બંધારણમાં થોડા ઘણા ચેન્જીસ થાય. ઓકે, બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. જો અપેક્ષાઓ, મતલબ તમે એવું નહીં કહેતા હું તારા તરફથી આ અપેક્ષા રાખું છું કે તું સારા નંબર લાવે. તમારા વાલી કહેતા હશે તમને કે બેટા તારા તરફથી મને આ અપેક્ષા છે કે તું પહેલો નંબર લાવે તો સારા માર્ક્સ લાવે. અપેક્ષા કહેવાય. આકાંક્ષા આપણે નહીં કહેતા મહત્વાકાંક્ષા, તો કે મારી આ આકાંક્ષા, મારી આ મહત્વાકાંક્ષા છે. શું છે? કે મારા દુનિયાનું સૌથી અમીર માણસ બનવું છે. અથવા અત્યારે તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી તરીકે તમારી આ આકાંક્ષા હોય તો આ મહત્વાકાંક્ષા હોય, આકાંક્ષા હોય, ઊંચો ગોલ હોય. ઊંચો ગોલ શું હોય? કે તમે અત્યારે પહેલો નંબર લાવો, તમે અત્યારે સરસ માર્ક્સ લાવો, 100માંથી 100 કાં તો 80માંથી 80 માર્ક્સ લાવો. ઈચ્છા, તમારી ઈચ્છા હોય કે મારી ઈચ્છા છે આજે બ્રેડ પકોડા ખાઓ, મારી ઈચ્છા છે આજે સેન્ડવિચ ખાઓ, બરાબર ને. તો એક પ્રકારની ઈચ્છા કહેવાય બકા. અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. પડઘો એટલે જો આપણે હું તમને અત્યારે કહું, પેલા નહીં તમે ઘણી વખતે કંઈ ડુંગરે ફરવા ગયા તમારો અવાજ તમને સંભળાય, તમારો અવાજ તમને સંભળાય તેવી ના બંધારણ પણ એવું છે બકા. હા, તેને પડઘો ઇકો કહેવાય. તે તમારા વિજ્ઞાનમાં ભણશો. હા, હવે દેખો બંધારણમાં ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. લોકોની ઉચ્ચ ભાવનાઓ મતલબ કે જો ભાઈ તારી ફિલિંગ્સ, તારી ભાવના એવું કહે છે કે તારા દેશને આગળ વધારવો છે, તો તારા બીજા મિત્રને પણ એવું જશે ને તે પણ મારા દેશમાં રહે છે, તો દરેકની ભાવના એકમાં પડઘો થાય છે એક પ્રકારનો, બરાબર. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. તો આ સવાલ ધોરણ 9ને પૂછાય છે કે બંધારણને કેમ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. તો આજે તમારે જો પહેલાં તો બંધારણનો અર્થ આખી આ વ્યાખ્યા કમ્પ્લીટ કરવાની છે. પછી તેનું મહત્ત્વ, આ મહત્ત્વ છે ને આજે મોડે કરવાનું, છેલ્લે તમારે લખવાનું છે. છેલ્લે મોડે લખવાનું છે અને મોડે બોલવાનું પણ છે. ટેસ્ટ